એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અંધારી એ રાતોનું કઈ ચમકતી યાદો છે. અંધારી એ રાત સોંગથી અમારી લાઈફમાં ચમક આવે છે ઓનેસ્ટલી. મેં એવું જોયું પણ છે અને સાંભળ્યું છે કે રીલ્સમાં એ બહુ જ ચાલ્યું. યસ યસ યસ, બહુ જ ચાલ્યું હતું એ સોંગ, બહુ જ ચાલ્યું હતું. કેટલી રીલો બનતી હતી, કેટલી સ્ટોરીઓમાં અમને ટેગિંગ મળતી હતી, લોકો ગાંડા થઈ ગયા હતા એ સમયે તો. અને ખબર હતી આટલું ચાલશે. આપણે ક્યાં ખબર હોય, આપણે ક્યાં એક્સપેક્ટ કર્યું હોય. જ્યારે આ સોંગ આ છે એટલે ચાલવાનું જ છે. સોંગ અમને ગમ્યું બહુ હતું. જ્યારે અમે બધાએ પહેલી વખત સાંભળ્યું હતું, જ્યારે એ સોંગનું શૂટ ચાલતું હતું, ત્યારે બધાને જ બહુ ગમ્યું હતું. બધાને એટલી મજા આવી હતી એ સોંગ શૂટ કરવાની. અને શૂટ હતું તો બહુ જ મજેદાર, પણ આપણે એવું તો ક્યાં એક્સપેક્ટ કર્યું હોય કે આટલું વાયરલ થઈ જશે, ગામ ગજવી નાખશે. ઉમેશ બારોટ અને ઈશાની દવે. યસ યસ, બહુ જ સુંદર ઉમેશ બારોટનો અવાજ, નિશાનીનો અવાજ, અને કેદાર ભાર્ગવે કમ્પોઝ કર્યું હતું. ઇટ્સ બ્યુટિફુલ સોંગ. કેદારભાઈએ સોંગ લખ્યું હતું, સોંગને લિરિસિસ્ટ ભાર્ગવભાઈ હતા, એટલે બહુ જ સુંદર રીતે લખાયું હતું. અને કદાચ એ સોંગ તો પ્રમોટ કરવાની જરૂર નહીં રહી હતી, લોકોને કહેવાની જરૂર નહીં હતી. એ સોંગ એટલું લોકોને એટલું ગમી ગયું હતું કે લોકોએ જ ઉપાડી લીધું. સાંભળતા હશો તો મજા આવી જતી હશે. એ સોંગ તો સાંભળવાનું છે હજુ. યસ યસ, આઈ ફીલ વેરી પ્રાઉડ કે તમે કશે જતા હો ને તમે સાંભળતા હો કે સાઈડ પર કોઈ જગ્યાએ સોંગ ચાલી રહ્યું છે, નવરાત્રિમાં એ સોંગ ચાલી રહ્યું છે, તો યુ ફીલ વેરી પ્રાઉડ કે ઓ આ તો મારું સોંગ છે. યા.